तू भाई चुप है ना ચાલો ચાલો સ્ટાર્ટ. एक હતો ચક્કો એક હતી ચક્કી ચક્કી બેને ચક્કા ભાઈ બે ખીચડી બને ચક્કી બેને એ ભાઈ દાવા क्या આ ભાઈ થી ભૂલી જઈએ મૈત્રી ભૂલી જાય છે. હવે તું બોલ. ચાલ, મૈત્રી ભૂલી જતી હોય તો તું બોલ. એક હતો ચક્કો એક હતી ચક્કી હમ ચક્કો આયો નામનો ચક્કી આયો નામની ચોખાનો દાણો. હમ બે ભેગા થઈને ખીચડી બનાવી હમ ચક્કીએ કીધું કે ચક્કાને ચક્કા હું પાણી પીવા પાણી ભરવા જાઉં છું પાણી ભરવા જાઉં છું તો તું ખીચડી નાખ ધ્યાન રાખ તું ખીચડી નાખો તો પાણી ભરવા હવે જાઉં પછી ચક્કાને પેટમાં ભૂખ પછી એ ખાવા માંડ્યો આખી ખીચડી પછી ચક્કી બેન કીધું કે ચક્કાભાઈ માયણા ઉગાડો આ ખીચડી કોણ ખાઈ ગયું? દક્ષ. દક્ષે ખાધી હોય ખરી હો. મોઢા ઉપર ખીચડી ચોઈટી હતી કાલ. ચકાઈ ખાધી હોય. પછી ખટખટાઈ ચક્કીએ દવા ખટકાયો ચક્કાભાઈએ કીધું કે આંખમાં પટ્ટો મારી દરવાજો ખુલ્લો જ આવતા રહ્યો હા પછી એ ખોલીને આવતા રહ્યા અંદર પછી એ માટકો મૂક્યો દવાસનો હા પછી ચક્કાભાઈને કીધું કે ખીચડી પકાઈ ગઈ ચાલો આપણે ખાઈ લઈએ ચક્કાભાઈ તો તું પછી કીધું કે ચક્કાએ ખીચડી બની ગઈ છે આનો આપણે ખાઈએ પટ્ટો ખોલીને ગયો અહીંયા ખીચડી ખાવા થોડું મોટેથી બોલ ને દક્ષ. ખીચડી ખાવા ગયો હા પછી એને ચક્કી બે ખોલી જોયું ત્યાં તો ખીચડી નથી એમાં નથી પછી ચક્કાએ કીધું કે મને આગે કે રાજાનો કૂતો આવીને ખાઈ ગયો હા રાજાનો કૂતરો આવીને ખાઈ ગયો. પછી ચક્કી બે રાજા પાસે હા હા પછી આયા કીધું કે ચક્કી બેને ચક્કી રાજાભાઈ તમારો કૂતરો કાવો એ અમારી ખીચડી ખાઈ ગયો હા રાજાભાઈ બોલ્યા કે એ મારો કાઢ્યો કેમ ખાઈ ગયો હશે એમને તો અહીંયા બહુ સરસ ભોજન આવે છે સમજાવું તો આવે પછી એને ચક્કાભાઈને બહુ આવ્યો ચક્કી બેને ચક્કાભાઈ આવ્યા ટબક કરતા પછી એને આજે કીધું કે તું માઈ क्या माँ कुत्ता ने तो तू પછી એમ ખોટો બળીને ચક્કાને ઊંધો લટકાયો હા ઊંધો લટકાયો. પછી આજે કીધું ઓય ચક્કી બનવા માંડી તો એને એ ગાય બેન જતા હતા ને ઢબક કરતા અને ગાય આવીને તઈ હે ને એને કીધું કે ચાકી બેને ગાય આવા ભાઈ આમાં ચક્કર બચાવ્યું એને કયો બચાવી આટલી મૈત્રી પૂરી કરી દેશે. કદે મૈત્રી પછી મૈત્રી તો ભૂલી જાય છે. બંધ બેઠો એને કીધું કે આ તો બીજી વાર્તા પર ચડી ગયો. ચોકીની વાર્તા પૂરી થઈ ગઈ. હું તો કઈ વિચાર કરું કઈ એન્ડ આવે છે. હજી બાકી છે. આ વાંદરાની મગરની ચાલુ થઈ ગઈ. વાંદરા પરથી ચક્કી બેન
ચકાને બચાવે એમ વાંદરાને કીધું. આ તો નવીન સાંભળું છું. ચક્કર બચાવે પછી ખીર કોઈ ખાવા ગયા પૂરી કાકડાની આવી ગઈ. પછી ને એ સા નાસ્તા કરી ચલો આ વાર્તા ઉપરથી શું સાર મળ્યો તમને બેયને કે ક્યારેય ખોટું નહીં બોલવાનું. ચકાભાઈ ખોટું બોલ્યું હતું ને એટલે જ એને ઊંધા લટકાવ્યા હતા. એટલે ખોટું બોલે અને સુમન ટીચર ઊંધા લટકાવે. કોણ એ બોલ્યું ખોટું? તે ચલો બાય.